ગાઈસ ગુવાર ઉતારે નો વાંધો રહે પણ ગુવારનું શાક મને ભાવતું છે નહીં અને આપણે ઘરે ગુવાર બનાવવાનું થતોય નથી એવું લાગે ને તો ગાઈસ પાડોશીને દઈ દેવાનો છે ગુવાર ભલે ગુવાર ઉતારે તો ચલો હે ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં તો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે નાસ્તો બસ્તો થઈ ગયો છે નાહી ધોઈને થઈ ગયા છે રેડી જાવું તો મંદિરે કેમ કે શ્રાવણ મહિનો આવે છે ને તો જાવું તો મંદિરે પણ જવાનું થયું છે વાડીએ જવાનું છે બ્લોગ શૂટ કરવા કાંઈ કશું કામ નહીં બસ એમને ખાલી વિડીયો શૂટ કરવા જવું છે ચાલો છે ને વાડીની નળ છે એન્ડ અહીંયા એટલું પાણી હોય ને કે વાત જવા જો આખા ટાઈટ ડૂબી જાય એટલું પાણી હોય જ્યારે વરસાદ આવે ને ત્યારે એન્ડ સામે કોઈ બાપા આવેલા જાય છે પાછળ આ લોકો છે ને હાલીને જ જતા છે વાડીએ બધા આદિવાસી લાગે છે ચાલો જો ખાલી વાડીનો રસ્તો છે સિંગલ પટ્ટી કાચો રસ્તો એન્ડ આ વ્યૂ જો આ સાઈડ આ ઢોરા ને એવું છે આ સાઈડ વાડી છે જોરદાર છે ને ચલો દવા સાથે માંડવી એ નોળ્યો ભાઈ તો આવડો અહીંયા પાણી આવે ને જ્યારે બી ગાઈશ તો અહીંયા હોત નખરી રેતી ને પાણી હોય જ્યારે હોય બીજા રસ્તે ચાલવું પડે પણ આ રસ્તો બેસ્ટ છે નો કોઈ ગાડી ખૂતે કંઈ ટેન્શન નહીં ખાલી પાક્કો રસ્તો છે જો જોરદાર ને અમારી વાડીનું લોકેશન કેમ છે મસ્ત છે ને ગ્રીન બધું કંઈ ઘટે જ નહીં જોવો એક ફોન પકડ્યો છે ને તો વધારે આવે ગાડીમાં લો ભાઈ ગાડી કરી દીધી છે પાર્ક અહીંયા આપણી અને આવડી આ વાડી છે આ વાડીની ઓવડી છે પાછળ છે ને આંબલી છે અને આ લીમડો છે ને આ મોટી આંબલી આપણી છે કેવડી છે આમ જો અહીંથી તો આમ કવર નથી થતી દૂર જવું પડે એન્ડ ચલો વાડીએ પહોંચી ગયા છીએ એન્ડ હવે ચાવી છે ને ચાવીનો કંઈક ફોન કરવો પડશે પપ્પાને જો લોક મારેલો છે અહીંયા ને લોક લો ભાઈ ચાવી મળી ગઈ છે એને હવે લો ભાઈ ત્યાં વાડીની 2 ટાંકી છે હા ના ભરેલી જોઈ 24 કલાક ગમે ત્યારે આવે ને ત્યારે અને આ કેવડી છે આંબલી અહીં દૂર જાય ને ત્યારે હું તમને આ વિડીયોમાં કવર કરીને દેખાડીશ અને આ બી બ્લોગ બનાવે છે ત્યારે જો એને આવડા છે પપૈયા હજી તો આવડા આવ્યા છે નાના એટલે આપણે મને કંઈ ભાવ આવે નહીં આ તો આવ્યા છે એન્ડ ધીસ ઇઝ રીંગણ આ રીંગણા છે એન્ડ આ મરચી છે હમેલો ઘેરો પતે ને આવડે એ મરચી છે એની પાછળથી રીંગણા છે અને આવડી આ છે ને આ છે ને આવડા મોટા પાન છે આઈ થિંક આ દૂધી છે ને એન્ડ આ તો કારેલા છે પાંદડા જોઈને ખબર પડી જાય આ કારેલા છે આ ફૂલ આવ્યા છે કારેલા તો આઈ થિંક કોઈ આવ્યા નથી હા રહ્યા જો લાસ્ટમાં જો મસ્ત છે ને જોરદાર લો ભાઈ તો ગાઈસ આવડા કેળા છે હજી તો બેહું છે ને એવડી હાઈટવાળા કેળ થઈ છે તો હજી આવડી જ છે હવે કેદી થઈ જોઈએ બાજુમાં નાનો કોટો ફૂટો છે ને આ સાઈડ છે પાંદડા જોરદાર આમાંથી છે ને ભાત સૌ થોડા ભાત ને બધું ખાય જોરદાર લાગે ને રીંગણ અને વાડીનો ટૂર દેવા એવા તમને મજા આવશે વિડીયોમાં વિડીયો સ્કીપ ન કરતા ઓકે સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો ઓકે તો ચાલો ધીસ ઇઝ ગુવાર તો ગુવાર તો એ થઈ જાય આઈ થિંક હા એટલો તો જે ત્યાં ફાલ આવે છે અને આવડિયા છે ને દૂધી છે જો આવડિયા દૂધીના ફૂલ આવ્યા છે બધું ગુવાર છે અહીંથી આ બધું
આવા ગુવાર 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 ઠેઠ ગુવાર છે. અને આ છે સીભડા. સીભડામાં કંઈ લાગતું નથી એવું હોય એવું નાના નાના છે એ રોપ. આ સીભડાના વેલા છે ઠેઠ માં સુધી, હા છેલ્લે સુધી. લીંબોડી આઈ થિંક પાણી વધારે સડી ગયું છે એટલે આ પીળી લીંબોડી જો બધી મોટી છે. મારી હાઈટ જેવડી છે ને જો મારી કરતાં છે થોડીક નીચી છે બાકી બરોબર જ છે નહીં. અને આ છે તુર અને આ છે ટમેટી. હજી તો વાર લાગશે ટમેટી. અત્યારે 80-90 રૂપિયાના કિલો છે ને આ ટમેટી છે વાં સુધી. અને આ છે જો આ રોપડા દેખાય ને બધા એ મરસી છે. આ બધી મરસી છે. હા ચલો તમે ઓળખતા જશો. આ છે ડુંગળી અને કેટલી બધી છે જો વાં સુધી છે. આ ખાલી ખાવા પૂરતી વાવી છે. વાડી એવું હોય ને તો ખાલી ખાવા પૂરતા થોડીક એક થોડી ઘણી વાવી છે. અને ધીસ ઇઝ આ છે ભીંડો અને આ બધો ભીંડો છે. ગેસ્ટ કરો તો આ વેલો શેનો છે? ગેસ્ટ કરો ગેસ્ટ શું કહેવાય? શું કહેવાય? આઈ થિંક ખબર નહીં શું કહેવાય, ભૂલાઈ ગયું છે. આનો વેલો છે જો આ આઈ થિંક ગળો લાગી ગયો, હાથમાં પણ ચોટી ગઈ જો ગળો. 2-3 સિંગો છે. એન્ટ્રી ગેટ ઉપર એક પોપૈયા હતો ને એમાં નાના નાના પોપૈયા હતા. આમાં સેજ મોટા છે પોપૈયા જો 1 2 3 પોપૈયા અહીંયા છે. અને એન્ટ્રી ગેટ ઉપર વાં છે જોયો એન્ટ્રી ગેટ છે ને ત્યાં એક પપૈયા એમાં ઝીણા ઝીણા આવ્યા હતા. આઈ થિંક વિડીયોમાં તમને આગળ જોયું હતું. એન્ડ આ રીતનું કંઈક છે. રીંગણી કેવડી મોટી છે, ફૂલ પણ આવી ગયા જો જોરદાર છે ને. આંબો ઓહો સ્ટ્રીટ યાર કેવો થઈ ગયો, કેવડો મોટો હતો, હજી કોળે છે હવે. ઓલી જો અમે વિડીયો શૂટ કરે. અત્યારે કપાસ છે આઈ થિંક ઓરવીન વાવ્યો હતો. અડધો ફડધો વાવ્યો છે ને અડધો ઓલો વાવ્યો છે. કઈ યાદ નથી. હું કે મારે વાડી આવવાનું હોય કેમ કે મારે અલગ જોબ છે. એટલે જોબ કયો તે ભલે ને મજૂરી કયો તે ભલે બધું એક જ થાય. એન્ડ આવડો આપણો અત્યારે કપાસ છે આવડો થયો છે. એટલે મને હજી તો આઈ થિંક ગોઠણ એ તો ઠીક એટલે સુધી આવે છે જો એટલે સુધી આવે છે હાથળ સુધી. એન્ડ વાડી અત્યારે સનરાઈઝ તો થઈ ગયો પણ સન નથી દેખાતો કેમ કે થોડુંક વાદળા બહુ છે ને એટલે. વરસાદ આઈ થિંક આવશે આજ. કેમ લાગે આવશે જોઈએ હવે. આ છે વાડી. તો હવે ગાઈઝ મેન વસ્તુ બતાવું તમને સબ્જીનો. આઈ થિંક બધાને બહુ ભાવે. મેન સબ્જી બતાવું તમને કઈ છે. ચલો આને શું કહેવાય કેજો ના વેલો છે એને બરોબર. એન્ડ જો અહીંયા જો પાકી જાય ને તો આવો કલર થઈ જાય અને કાસા હોય ને તો આવો કલર થઈ જાય. મેન સબ્જી. ચલો એનું નામ કયો તમે શું છે. આના પછીના નેક્સ્ટ ટોપિકમાં હું તમને કહી દઈશ. લાસ્ટમાં હું તમને કહીશ શું કહેવાય. ઓકે બાકી એની સબ્જી મોસ્ટલી બધાને ભાવતી જ હોય. એન્ડ ચલો આ રીતે અમારી વાડી છે મસ્ત તાર ફેન્સિંગ. એન્ડ એક વસ્તુ હા જો અહીંયા છે ને પાણીના ટીપા કે એવું કંઈ પડતું પડે છે ને તો મસ્ત આ મૂકી દીધું છે આવડવા. અને સકલાને પીવાનું. સકલા નાય પીવે બધું કરે. એન્ડ જો અને સવારના વાગ્યા છે 8:30 જેવું થયું. ફ્લાવર ઓફ વેલી છે ને એક નંબર. આ જડું છે ને વૃક્ષ એ હરગવો છે પણ હરગવો કડવો હરગવો છે અને પાંદડા અલગ છે જો છે ને અલગ. અને આ રસ્તો છે અમારો. અમે આવવાની અહીંથી આવવાનું જવાનું. પેલા શૂટ કર્યું ત્યારે આવા ફૂલ હતા. આ ફૂલ છે અને હવે આ જો બ્લુ કલરના 1 નંબર ફૂલ છે. એટલે આ એવા લાગે છે. ધીસ ઇઝ કંટોલા. તો કહીશ અહીંયા ઓલા પણ હાથળ સુધી એટલે સુધી કપા થતો હતો ને એટલે સુધી અહીંયા થોડોક એટલે સુધી. હા જો કેવડો કપા છે અહીંયા સુધી થાય છે.
એટલા સીધા થોડોક મોટો કપાસ છે આપણે વાડી, અને આ વાડીનું નામ છે આંબલી વાડી. અને આ સામે રહીને જા આ બે આંબલી છે. આ અમારી આંબલી છે ને આ પાડોશી વાળીની આંબલી છે. અને આ આંબલી કેવડી મોટી જો. હા, આની ઉપર જ્યારે હું ચડ્યો હતો ને ફૂલે ફૂલ ટોપ ઉપર, તે આઈ થિંક કેટલા 6-7 ગામડા દેખાય રે. હું નજર કર્યું ને એટલે. અને આ આપણો વાડીનો નજારો છે સવારનો. થોડુંક ધૂંધલું દેખાતું હશે, કેમ કે સુરત નથી ને એટલે મસ્ત વિડીયો ના આવે ને. તો અહીંયા જેટલું પાણી વરસાદ આવે ને, પાણી તો મતલબ વરસાદ જાજો એટલે એકદર ધોધ આવે ને પાણીનું, અહીંથી ધોધ આવે. એ પાણી જો અહીંથી આમ જાય, અને પથ્થર રાખ્યા છે, અહીંથી સીધો વહી જાય પાણી, અહીંથી આમ કરતું. અને અહીંથી ઓલું પાણી અહીંથી આવે, આ પાણી અહીંથી જાય, એટલે આ પાણી સીધું આમ બોલાવે એટલા છેડે વહી જાય. ઉપરનું પાણી નીચે આવે. આ બાજુ રસ્તો છે, એ ઉપર આમ જાય, એ ત્યાંથી પાણી આવે. એન્ડ આ ટ્રી કેવું છે? આ ટ્રી પાઇનેપલ ટ્રી છે ને, એવું લાગે ને. પાઇનેપલ ટ્રી નથી, આ કંઈક જંગલી પૌધો છે, કંઈક કામમાં આવતો હશે, જડીબુટીમાં જ કામમાં આવતો હશે. તો આ તો વાડીનો ટૂર. એન્ડ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો. એન્ડ આઈ હોપ કે તમે વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એન્ડ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય, રાધે રાધે. કેમ સારું? સાઈઝ ભરલી કે થોડી લઈ લો ભાઈ બાબરા ભોગ્યા છે અત્યારે. હિતેશભાઈ એને ફોન લગાડે છે આ શોપ વાળાને. શોપ છે ને આઈ હાલો શું કહેવાય એને, દવાઓ એગ્રો વાળા. હા, એગ્રો વાળા કહેવાય. ચાલો હવે એગ્રો વાળાનું પ્રમોશન કરવાનું છે, અને એટલે વિડીયો શૂટ કરવા આવ્યા છે. ચાલો ગાડી થઈ છે. અરે બાપ રે, હર હર મહાદેવ.